સો હે ગાઈઝ, કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં વ્લોગ વિથ યશુમાં. અને હા, આજે આપણે ઘણા ટાઈમ પછી આવ્યા છીએ. આઈ નો મને ખબર છે કે છે ને અમારા જે મીન્સ કે અમારા જેવા જે કોન્ટેન્ટ ક્રિએટર છે ને કે એને કે નામ બહુ જ ઓછા વ્યક્તિ જાણતા હોય છે. કે ઓછા મીન્સ કે બહારનામાં તો બે ચાર વ્યક્તિ સપોઝ જાણતા હશે. બાકી જે અમારે લાઈફમાં જે કહેવાય ને કે આ જે લાઈન છે ને કોન્ટેન્ટ ક્રિએટરને અને યુટ્યુબમાં, એમાં જે અમારે સંઘર્ષ કરવું પડે છે અને જે અમારે કહેવાય ને અમે જે આમાં મહેનત કરી છીએ, બહુ કહેવાય ને આમ અમુક હદ સુધી અમે કરી છીએ. પછી એક એની પણ લિમિટ આવે, એની લિમિટ ક્રોસ થઈ જાય પછી કે ત્યારે છે ને એમ થાય કે ના હવે બસ થઈ ગયું, હવે નહીં અમારાથી થાય. પણ કહેવાય ને મારી જોડે પણ એવું જ હતું કે અમે છેલ્લા મારી જે લાસ્ટ ચેનલ હતી ઉપરથી હેક થઈ અને બ્લોક થઈ ગઈ. પછીથી મેં બે ચાર બ્લોગ બનાવ્યા, મારી ચેનલમાં હશે, આઈ થિંક તમે જોયા હશે. તો બે ચાર બ્લોગ બનાવ્યા પછી હું પણ કંટાળી ગયો અને શું એક અંદરથી જે સેલ્ફ કોન્ફિડન્સ હતું એ બધું ચકનાચૂર થઈ ગયું. અને કહેવાય ને કે આમ રોજે વિચાર આવે કે ચાલો આજથી ચાલુ કરી, ચાલો કાલથી ચાલુ કરી, પણ કંઈક ને કંઈક કહેવાય ને કે મૂડ ના બને કે આવે છે કે કોન્ફિડન્સ જે અંદરથી પર્સનલી આવું જોઈએ, કોન્ફિડન્સ પછી ચૂર થઈ ગયું હતું. કારણ કે શું આટલી મહેનત કે એમ જે મારી ચેનલ હતી મેં સપોઝ મેં કે 6 થી 7 મહિનાની અંદર મેં ઊભી કરી હતી. અને જે મેં નામના કરી હતી, મને ખબર છે કે મેં 6 થી 7 મહિનાની અંદર મેં જેટલું મેં કહે ને કે એમાં મહેનત કર્યું અને મેં સેક્રિફાઈસ પણ કર્યું અમુક વાતનું. પણ કહેવાય ને એ ચેનલ મારી બ્લોક થઈ ગઈ ને પછી એક અંદરથી જે કોન્ફિડન્સ આવું છે એ બધું તૂટી ગયું હતું. અને હવે ધીરે ધીરે માંડ કરી વિચાર તો ઘણો બધો હતો. છેલ્લા 1 થી 1.5 મહિનાની અંદર હું વિચાર કરતો હતો અને તૈયારી પણ હતી કે ચાલો કંઈક કરશું, પણ શું કરશું એ નહોતી યાદ આવતું. અને કહેવાય ને કે આ લાઈન એવી છે કે કંઈક નવું આમાં કહેવાય ને પ્રેઝન્ટ કરવું પડે છે. એટલે નવામાંથી વિચાર આવ્યું કે બહુ વિચાર કર્યો, ઘણી બધી સાઇટ ખોલી, ઘણી બધી કહેવાય કે ઘણા બધાની સલાહ લીધી. પણ કહેવાય ને કે અમારું જે શહેર સુરેન્દ્રનગર એ ગુજરાતમાં એવું શહેર છે કે ત્યાં કહેવાય ને તમે કોઈ પણ નવું કાર્ય કરવા જાશો તો બહારના તો ઠીક છે, પણ જે મેઇન છે તમારા ઘરના, તમારા ફ્રેન્ડ્સ, તમારા રિલેટિવ્સ, એ જ એમ કહેશે કે આવું મૂકી દો, આ શું આની પાછળ તું ફરે છે, એમ કે આનાથી તને કંઈ મળવાનું છે, કંઈ કંઈ મળ્યું. એટલે કહેવાય કે એમ અમારા જે સુરેન્દ્રનગરના જે વ્યક્તિ છે એ બધાને કોઈને પેશન્સ નથી. એમ કે જે પેશન્સ લેવલ આપણામાં હોવું જોઈએ કે આપણે ભોગ દઈએ ગમે તે કામની પાછળ, તો આપણે કહેવાય ને કે એની પાછળ મહેનત કરવી પડે, પછી આપણને ફળ મળે. કે તરત આપણે આંબો વાવી તરત આગલા વર્ષે કેરી નથી જ આવતી. એટલે બસ આ કામ એવું છે યુટ્યુબનું કે કહેવાય ને કે જો ઇન કેસ ક્યાંક તમારો વિડીયો હાલી ગયો અને ક્યાંક મિલિયન્સમાં કે લાખોમાં વ્યૂ આવી ગયા તો તમારી લાઈફ સેટ છે. તો તમારે ક્યાંક એક ઝટકામાં તમે બની, કારણ કે આ લાઈન એવી છે કે જો તમારામાં ટેલેન્ટ હશે તો તમે એક ઝટકામાં તમે ફેમસ થઈ જશો. અને ટેલેન્ટ નથી તો તમારે વર્ષો મહેનત કરશો તો પણ કાંઈ નહીં થાય. એટલે કે આ લાઈન એવી છે કે મારે લાસ્ટ મેં શોર્ટ્સ મૂકતો હતો, એટલે મારા તો નહોતો જ મૂકતો, કે જે અધર કેટેગરી જે હું ડાઉનલોડ કરીને પર્સનલ જે મારા બનાવતો હતો કે નાના એ બધા હું મૂકતો હતો. અને હવે શું મેં ચાલુ ક્યારથી કર્યું, મીન્સ કે આજે મેં બનાવવાનો વિચાર એટલે માટે કર્યો કે હવે જે મારા ફોનની અંદર જેટલા શોર્ટ્સ હતા એ બધા ખતમ થઈ ગયા છે. કારણ કે શું એક ને એક મૂકવાથી કંઈ ફાયદો થતો નથી. અને એ તો મેં જોઈ લીધું કે યુટ્યુબ એવું પ્લેટફોર્મ છે કે ત્યાં છે ને કે આપણું કંઈક પોતાનું ટેલેન્ટ પ્રેઝન્ટ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. તો બસ હવે મેં પણ પાછું ચાલુ કર્યું છે કે મેં જ્યારે ફર્સ્ટ વ્લોગ મેં મારી ફર્સ્ટ ચેનલમાં બનાવ્યો હતો, મને હજુ પણ યાદ છે, આપણે એટલું નર્વસ થતો હતો, એક ને એક લાઈન બોલવામાં 10 થી 15 ટેક લીધા હતા. એટલે કે હવે તો શું એનું એક્સપિરિયન્સ તો આવી ગયું છે કે એક ને એક લાઈન 15 થી 20 વાર નહીં બોલવાની જરૂર પડે. કે કેમ કે હવે કહેવાય ને કે તમારે જે કહેવાય ને થંબનેલ આવે, થંબનેલની જે મારે એક વિડીયો બનાવીને મૂકી દેવો છે, નથી કે હે ગાઈસ કેમ તો બસ એ રીતના બનાવીને મૂકી દે. એટલે કે બસ તમારી બધા પાસે મારી એટલી જ અપીલ છે કે પ્લીઝ મને જેટલો પહેલી ચેનલમાં જેટલો સપોર્ટ કર્યો, અને આ કહેવાય કે જે કોઈ પણ મને
ફરીવાર મીન્સ કે પહેલી ચેનલથી મને જાણતા હોય અને ક્યાંક ને ક્યાંક મારો વિડીયો મળી આવ્યો હોય તમને, તો પ્લીઝ તમને એટલી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સપોર્ટ કરો, મને સપોર્ટ કરો અને આ મને લાઇક શેર કોમેન્ટ કરો અને મારી ચેનલને બને એટલું વધુમાં વધુ તમે સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ્સમાં બી સબસ્ક્રાઈબ કરાવો, જેથી કરીને તમને કંઈક નવીન સુરેન્દ્રનગર વિશે, મારા વિશે કે અમુક કંઈક એવી વસ્તુ હોય તમને બધું જાણવા મળશે. અને હા, પાછળ એટલા બધા સુંદર ફેસ્ટિવલ આવી રહ્યા છે, તમને ખબર જ હશે. એટલે કેવું કે બસ હવે આજથી ચાલુ કરી છે કે ડેઈલી તો નહીં પણ વ્લોગ આવવાની કંઈ શક્યતા રહેશે. એટલે બને એટલું મને સપોર્ટ કરો અને આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ, બસ એટલી જ તમારી અપીલ. તો તમને મારો આ નાનો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ બાજુમાં આપેલું બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને તમને મારી ચેનલના કોઈ પણ નવા વિડીયો આવે તેનું સૌથી પહેલાં નોટિફિકેશન તમારા ફોનમાં આવે. તો બાય બાય.